ભારતીય હવામાન વિભાગે આગાહી કરી કે ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસામાં તો સૌ કોઈને રસ હોય, પણ ચોમાસાના વિજ્ઞાનમાં રસ હોય એમને ખ્યાલ હશે કે ચોમાસાનું આગમન હંમેશા કેરળથી થાય છે. દક્ષિણ છેડાનું રાજ્ય ચોમાસાનું પ્રવેશદ્વાર છે. ચોમાસાનું પ્રવેશદ્વાર કેરળ શા માટે છે અને ચોમાસું બેસી ગયું છે એનો અર્થ શું સમજીએ. ભારતમાં બે પ્રકારના ચોમાસા છે. એક સાઉથ વેસ્ટ એટલે કે ઉનાળાનું ચોમાસું, ખરીફ પાકવાળું ચોમાસું. બીજું નોર્થ વેસ્ટ. સાઉથ વેસ્ટનું જે ચોમાસું છે એ ભારતનું મુખ્ય ચોમાસું છે. દેશની જરૂરિયાતનો 80 થી 85% વરસાદ સાઉથ વેસ્ટ મોન્સૂન વખતે એટલે કે અત્યારે જે ચોમાસું શરૂ થવાનું છે એ વખતે પડી જાય. નોર્થ વેસ્ટ મોન્સૂન છે એમાં જે વરસાદ 15-20% પડે છે, મોટે ભાગે ઉત્તર પૂર્વના રાજ્યોમાં, હિમાલયના કેટલાક ભાગોમાં પડે છે, જેની આખા ભારતને ખાસ અસર થતી નથી. અને એ ચોમાસું હોય એવું ઘણા ખરા લોકોને લાગતું પણ નથી, કારણ કે મર્યાદિત વિસ્તારમાં એનો વ્યાપ છે. એટલે સાઉથ વેસ્ટ મોન્સૂન છે એ ભારત માટે અને એશિયાના ઘણા ખરા દેશો માટે, અને એશિયાના દેશો માટે છે એટલે દુનિયા માટે બહુ મહત્વનું છે. એ ચોમાસું બેઠું ક્યારે ગણાય? કેરળમાં તો 10 દિવસ પહેલાંય વરસાદ પડ્યો હતો, તો ત્યારે કેમ ચોમાસું બેઠું ન કહેવાનું? ઇન્ડિયન મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય હવામાન વિભાગે એવું નક્કી કર્યું છે કે કેરળમાં જે વેધશાળાઓ છે, જે તાપમાન માપવામાં આવે, હવામાન માપવામાં આવે એવી વેધશાળાઓ છે, એમાંથી 10 મુખ્ય વેધશાળામાં 24 કલાક દરમિયાન 1 મિલીમીટર કે એનાથી વધુ વરસાદ પડે અને એવું સતત 2 દિવસ બને તો ચોમાસું બેઠેલું જાહેર કરવામાં આવે. એ સાયકલ ફરીથી સમજી લઈએ. કેરળની 10 વેધશાળાઓમાં ઓછામાં ઓછો 1 મિલીમીટર વરસાદ નોંધાય. 10માં 10થી ઓછી વેધશાળામાં નોંધાય તો ન ચાલે. ઓછામાં ઓછો 1 મિલીમીટર વરસાદ નોંધાય એવું એક દિવસ બને અને બીજા દિવસે બને, એટલે 24 કલાકમાં એકવાર બને, ફરીથી બને, તો પછી હવામાન વિભાગ એવી જાહેરાત કરે કે ભારતમાં ચોમાસું બેસી ગયું છે. 30મી તારીખે ભારતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ગયું છે. હવે ચોમાસું કેરળથી પ્રવેશીને આગળ ઉત્તર ભારતમાં જશે. આપણે ચોમાસા હારે ઉત્તર ભારતમાં કે આગળ જઈએ પહેલાં એ સવાલનો જવાબ મેળવીએ કે કેરળથી કેમ પ્રવેશે છે, બીજા કોઈ રાજ્યથી કેમ નહીં? તો ભારતનું ચોમાસું છે ઓસ્ટ્રેલિયામાં જન્મ લે છે. ચોમાસું ભારતના કાંઠે છાંટા સ્વરૂપે પ્રગટે એ પહેલાં ઓસ્ટ્રેલિયામાં એનું ગર્ભધારણ. ઓસ્ટ્રેલિયાના કાંઠેથી વહેતો પ્રવાહ, સમુદ્રી પ્રવાહ છે, વાદળો, ભેજ વાદળો છે, માડાગાસ્કરના કાંઠે એટલે કે આફ્રિકા ખંડને કાંઠે જે ટાપુ છે ત્યાં લઈ આવે. તે માડાગાસ્કરના કાંઠેથી એ પ્રવાહ છે વળાંક લઈને ઉત્તર તરફ જાય, જ્યાં સોમાલિયા નામનો દેશ છે. સોમાલિયાના કાંઠે એક સમુદ્રી પ્રવાહ વહે છે જેનું નામ છે સોમાલી જેટ. સોમાલી જેટ નામનો પ્રવાહ આગળ જતા તિબેટ બાજુ જાય છે. એના રસ્તામાં આખું ભારત આવે. એ સોમાલી જેટનો પ્રવાહ છે એ ભારતના કાંઠે આવે, એની સાથે મેઘવાદળો હોય. કારણ કે ઉનાળામાં ભારતની ધરતી ગરમ થઈ ગઈ હોય, જે અત્યારે આપણે અનુભવી રહ્યા છીએ. ગરમ ધરતી હોવાના કારણે ગરમ હવા ઊંચી ચડી જાય, એટલે હવા માટે ખાલી જગ્યા હોય. એ ખાલી જગ્યા પૂરવા માટે મેઘવાદળો ધરાવતો પવન ભારતના કાંઠે પ્રવેશે, અને એ જે પ્રવેશે એ જગ્યા સાંકડો પટ્ટો છે કેરળનો છે. એટલે કેરળ પહેલાં મુંબઈમાં વરસાદ પડી જાય કે કલકત્તામાં પડી જાય તો પણ ચોમાસાનું આગમન ગણાતું નથી. ભારતનું ચોમાસું આપણને એમ લાગે એવું સામાન્ય, એનું તંત્ર, એનું હવામાન તંત્ર બહુ મોટું છે. ઓસ્ટ્રેલિયા, માડાગાસ્કર, સોમાલિયાનો કાંઠો, ત્યાંથી લક્ષદ્વીપ, કેરળ અને પછી આખા ભારતનો પ્રવેશ. એમાં તિબેટનો પણ રોલ છે. સોમાલી જેટના પવન તિબેટમાં જાય, ત્યાં ઓલરેડી પહેલાં વરસાદ પડી ચૂક્યો હોય, એટલે ત્યાંનું વાતાવરણ છે વરસાદ ધરાવતા વાદળોને દક્ષિણ તરફ, ભારતની ભૂમિ તરફ ધકેલે. એ બધું બહુ લાંબુ વિજ્ઞાન છે, પણ સરળ સમજૂતી એટલી કે ઓસ્ટ્રેલિયાથી થઈને શરૂ થતું ભારતનું ચોમાસું પહોંચે છે. એટલે જ્યારે અલ નિનિયોની કે લા નિનિયોની વાત આવે, જે ઓસ્ટ્રેલિયાને કાંઠેથી મોટે ભાગે ઉદ્ભવે છે, એમાં એ પ્રવાહ ભારતના ચોમાસાને અસર કરે છે. બાકી તો ઓસ્ટ્રેલિયા હજારો કિલોમીટર દૂર છે. ભારતમાં હવામાનની આગાહી કરવાનું કામ હવામાન વિભાગ કરે છે. બ્રિટિશરોએ હવામાન વિભાગની સ્થાપના કરી, બેશક એમની જરૂરિયાત માટે, ભારત માટે નહીં, પણ એ વિભાગ આજે કાર્યરત છે. બ્રિટિશરો માટે ભારતનું હવામાન બહુ મોટો કોયડો હતો, કારણ કે ઇંગ્લેન્ડ જેવા નાનકડા દેશમાં રહેત હતી અને હવામાનની એટલું બધું વૈવિધ્ય નહોતું. એ લોકોને ચોમાસા નામની ઋતુ જ નહોતું. ભારતમાં આવ્યું તો જોયું કે ગુજરાતમાં અલગ વાતાવરણ છે, મદ્રાસમાં અલગ હોય, એ જ સમયે દાર્જિલિંગમાં વરસાદ પડતો હોય. એટલે જો ભારતમાં કામ કરવું હોય તો ભારતના હવામાનને જાણવું પડે.
આપણે જે સોમાલી જેટની વાત કરી એની સૌથી પહેલો અભ્યાસ એડમંડ હેલી નામના વિજ્ઞાનીએ કર્યો હતો, જે હેલીના ધૂમકેતુ માટે વધુ જાણીતા છે. પણ સેન્ટ હેલેના ટાપુ ઉપર એ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા ત્યારે એમણે જોયું કે આ બાજુથી જે પવન આવે છે એ પવન છે ચોમાસું લઈ આવે છે, અને એ જ પવન એટલે સોમાલી જેટ. એમાંય 1864માં કલકત્તા બાંગ્લાદેશ, ત્યારે તો બાંગ્લાદેશ ભારતમાં હતું, બંગાળના કાંઠે બહુ મોટું વાવાઝોડું ત્રાટક્યું અને પારાવાર જાનહાનિ થઈ અને અંગ્રેજોના બધા બાંધકામો પણ નુકસાનગ્રસ્ત થયા. પછી નક્કી કર્યું કાયમી હવામાન વિભાગ બનાવીએ. એટલે થોડાક વર્ષોની તૈયારી પછી 1875માં ભારતીય મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ, જે હવે 150 વર્ષ ઉજવે છે. હવામાન વિભાગે આખા દેશમાંથી વાતાવરણની વિગતો મેળવવા, ડેટા મેળવવા, ભેજનું પ્રમાણ કેટલું છે જાણવા, વાદળો કેવા છે, ક્યાં છે, કઈ તરફનો પવન ફૂંકાશે, કઈ તરફનો ફૂંકાઈ રહ્યો છે, એ બધી જ વિગતોની જાણકારી મેળવવા આખા દેશમાં 560 ડેટા સેન્ટર રાખ્યા છે, જે રોજે રોજ વિગતો આપે અને આધારે આવતીકાલનું હવામાન, પરમ દિવસનું હવામાન, મહિના પછીનું હવામાન કેવું રહેશે એની આગાહી કરવામાં આવે. એ આગાહી હોય છે, આગાહી સચોટ નથી હોતી, એટલે જ આગાહી કહેવાય. ભેજનું પ્રમાણ માપવા માટે હાઇગ્રોમીટર વપરાય. હાઇગ્રોમીટરની અંદર ભેજમાં વધઘટ જાણવા માટે માણસના માથાનો વાળ રાખવામાં આવે, કારણ કે ભેજની સૌથી વધુ સંવેદનશીલ અસર આપણા વાળ ઉપર. વાળ આમ બાંધી દેવામાં આવે, વાળામાં હલબલ થાય, એના આધારે હાઇગ્રોમીટરમાં ભેજ કેટલો છે પણ દેખાય. એને હેર હાઇગ્રોમીટર પણ કહેવામાં આવે. એટલે અંગ્રેજોએ કલકત્તામાં હવામાન વિભાગ શરૂ કર્યો, કારણ કે અંગ્રેજોનું મથક કલકત્તા હતું અને ભારતનું પાટનગર પણ કલકત્તા હતું. પછી જરૂર મુજબ મદ્રાસ, હવેનું ચેન્નઈ અને મુંબઈમાં પણ હવામાન વિભાગની કચેરીઓ શરૂ કરી. હવામાન વિભાગનું હેડક્વાર્ટર આજે દિલ્હી છે, પણ પહેલાં કલકત્તામાં હતું. પછી શિફ્ટ કરીને શિમલા લઈ ગયા, પછી શિફ્ટ કરીને પૂના લઈ ગયા, પછી શિફ્ટ કરીને દિલ્હી લઈ ગયા. હવે દિલ્હી જ છે. હવામાન વિભાગ જ્યારે માર્ચની આસપાસ ચોમાસાની પ્રાથમિક આગાહી કરે ત્યારે સામાન્ય રીતે એવું કહે છે કે ચોમાસું નોર્મલ રહેશે, અથવા તો અબવ નોર્મલ એટલે નોર્મલથી સારું, અથવા બિલો નોર્મલ રહેશે. તો નોર્મલ ચોમાસું એટલે શું? અમદાવાદમાં પાણી ભરાઈ જાય, અંડરપાસ બંધ થઈ જાય, એ નોર્મલ કરતાં ઓછું હોય છે, પણ એ તો આપણે અણઘડ આયોજનને કારણે પાણી ભરાય. ભારતનું જે સાઉથ વેસ્ટ મોન્સૂન છે એ દરમિયાન સરેરાશ 87.7 સેન્ટીમીટર વરસાદ પડે. ક્યાંક વધુ પડે, ક્યાંક ઓછો પડે, પણ સરેરાશ આટલો વરસાદ પડે તો નોર્મલ એટલે કે 100% કહેવાય. આ વખતના ચોમાસાની આગાહી 106% છે, એટલે કે આનાથી વધુ વરસાદ પડશે. જરૂરી નથી કે દર વખતે આગાહી મુજબનો જ વરસાદ પડે, ક્યારેક ઓછો પણ પડે, ક્યારેક વધુ પણ પડે, કારણ કે એને અસર કરતા ઘણા બધા પરિબળો છે. જેમ કે ચોમાસું કેરળથી આગળ વધતું હોય, પછી ગુજરાતમાં 15 દિવસમાં વરસાદ ન આવે તો આપણે એવું કહેવામાં આવે કે ભાઈ વરસાદ અટકી ગયો. ક્યાં અટકો, કેમ અટકો? કારણ કે સમુદ્રમાં ઉદ્ભવતા વાવાઝોડા ઘણીવાર વરસાદનો માર્ગ રોકી રાખતા હોય છે. 2014માં એવું થયું, એટલે વરસાદ કેરળમાં પ્રવેશી ગયો, પછી ભારતમાં આગળ વધતા એને ખાસી વાર લઈ. 87.7 સેન્ટીમીટર વરસાદ પડે તો નોર્મલ ગણાય. આ વખતે વધુ પડવાનો છે. 2020માં સામાન્ય કરતાં 9% વધુ પડ્યો હતો, એટલે છેવટે લગભગ 95 સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધાણો હતો. વરસાદના આગમનની તારીખ પણ 8-10 દિવસ આગળ પાછળ રહેતી હોય છે. આજે 30મી મેએ ભારતમાં ચોમાસું બેઠું છે, પણ દર વખતે 30મી મે એવું જરૂર નથી. ઘણી 28 મેથી લઈને 8મી જૂન સુધીની વેરાયટી રહેતી હોય છે. જેમ કે 2018માં 29મી મેએ ચોમાસું આવ્યું હતું, તો 2019માં 8મી જૂને આવ્યું હતું, એટલે ખાસી રાહ જોવડાવી હતી. ચોમાસું આવે આપણે રાજી થઈ જઈએ છીએ, પણ સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે ચોમાસું અનિયમિત બન્યું છે. આપણે જેને વરસાદ વધારે કે ઓછો કહીએ છીએ, હકીકતે અનિયમિત છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે ચોમાસાનું મહત્વ સમજાવવાનું ન હોય, છતાં પણ એ જાણી લેવું જોઈએ કે ભારતના જીડીપીમાં ચોમાસાનો ડાયરેક્ટ 15% અને ઇનડાયરેક્ટ 75%થી વધુ ફાળો છે. એટલે પૂર્વ નાણામંત્રી પ્રણવ મુખર્જી, એ બાદમાં રાષ્ટ્રપતિ પણ બન્યા, સરસ કીધું હતું કે ભારતનું નાણાં મંત્રાલય, હું કે ફાઇનાન્સ વિભાગની ચોમાસું ચલાવે છે. ચોમાસામાં વધારે ઘટાડે થાય તો દેશના અર્થતંત્ર ઉપર એની અસર પડે. કેવી અસર પડે? ચોમાસું સારું થાય તો ખેડૂતોને આવક થાય, તો એ ખર્ચો કરે, એ વેપારીઓ પાસે પૈસા જાય, વેપારીઓ પાસેથી મોટા વેપારી પાસે જાય, ત્યાંથી કારખાના પાસે જાય, સરકારને ટેક્સ મળે, સરકાર રાહત યોજનાઓ શરૂ કરે, પ્રજા સુખાકારીની યોજનાઓ વધે, એની પાછળનો ખર્ચ વધે, એમ અર્થતંત્ર ફરતું રહે. એ સાયકલ એટલી અજાણી નથી.
પણ વધુ વરસાદ પડે એટલે સારું જ ચોમાસું છે એવું દર વખતે નથી, કારણ કે છેલ્લા 60 વર્ષમાં ભારતમાં ચોમાસામાં અનિયમિતતા વધી છે. એટલે ખેડૂત પાક લે ત્યારે એક સાથે બધો વરસાદ પડી જાય તો એનો પાક ધોવાઈ જાય. એવી જ રીતે લાંબો સમય સુધી વરસાદ ન આવે તો પાક સુકાઈ જાય. પછી અચાનક બહુ જાજો વરસાદ આવે તો ખેડૂતો માટે કામનો નથી સાબિત થતો, કારણ કે પાકને જ્યારે પિયતની જરૂર હોય ત્યારે વરસાદ આવવો જોઈએ. હવામાન વિભાગની ગણતરી પ્રમાણે કોઈ વિસ્તારમાં 24 કલાકમાં 12 સેન્ટીમીટર કે એનાથી વધારે વરસાદ પડે એટલે અતિ માત્રાનો અંગ્રેજીમાં એક્સ્ટ્રીમ વરસાદ કહેવાય. આ એક્સ્ટ્રીમ વરસાદની ઘટના ભારતમાં વધી રહી છે. જેમ કે 2019ના જૂન મહિનામાં જરૂર કરતાં 33% ઓછો વરસાદ પડ્યો હતો, અને ઓક્ટોબર મહિનામાં જ્યારે વરસાદની અપેક્ષા ન હોય ત્યારે જરૂર કરતાં 110% વધારે વરસાદ પડ્યો હતો. 2019માં એકલા જ એક્સ્ટ્રીમ વરસાદની ઘટના 560 વખત આખા દેશમાં હવામાન વિભાગે નોંધી છે. એટલે ભારતનું ચોમાસું ચક્ર મોટે પાયે ખોરવાયું છે. એની પાછળ આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર ગણીએ, અપર એટમોસ્ફિયર ગણીએ, ગ્લોબલ વોર્મિંગ ગણીએ, ક્લાઇમેટ ચેન્જ, જે ગણવું એ ગણીએ, પણ મૂળ કારણ આપણે છીએ. ચોમાસા કારણે શું સમસ્યા થાય છે આપણે સારી રીતે જાણીએ છીએ, કારણ કે આપણે સતત બિલ્ડિંગો બાંધીએ છીએ, પાણી જવાનો માર્ગ નથી રહેતો. નદીઓના કાંઠા પૂરીને ત્યાં બિલ્ડિંગો બને છે. સ્વાભાવિક રીતે તીવ્ર વરસાદ આવે ત્યારે કાંઠા વિસ્તારમાં પૂર આવે અને ઘણીવાર તણાઈ પણ જાય, પણ એ લોકો પોતાના કર્મોના ફળ ભોગવતા હોય છે.